હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં બધાને મારા નમસ્કાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આજે તારીખ 16/2/2025 જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ અને કોઈ અનિચ્છનીય બનાવો બનેલ ન હોય। શાંતિના માહોલમાં આજને આ ચૂંટણીનું મતદાન પૂરું થયેલ હોય। જૂનાગઢ પોલીસ ખાતા તરફથી ને બહુ સારો બંદોબસ્ત જળવાયેલ હોય, જેમાં મહિલા પોલીસ દ્વારા વૃદ્ધોને લાકડીના ટેકા રૂપે સહારો આપીને મતદાન મથકની અંદર સુધી પહોંચાડેલ હોય। પરંતુ આજની આ ચૂંટણીમાં જૂનાગઢ વાસીઓને કોઈ રસ ન હોય તેમ નીરસ જણાતા હતા। તેનું ઉદાહરણ લઈએ તો આજે માત્ર 44.32% જેટલું નબળું મતદાન થયેલ હોય। લોકોમાંથી નારાજગીનો સૂર એવો હતો કે પૂરા જૂનાગઢ મહાનગરપાલિકાના તમામ વોર્ડમાં કોઈ જગ્યાએ નાના મોટા રોડ બનાવેલ ન હોય, ત્યારે બીજું કે રોડમાં મોટા મોટા ખાડા પડેલા હોય। તંત્ર તરફથી કોઈ જાતનું ધ્યાન આપવામાં આવેલ ન હતું। માજી કોર્પોરેટરોએ પણ કોઈ જાતનું ધ્યાન આપેલ ન હોય, જેના કારણે આજે લોકોને મતદાન કરવામાં કોઈ રસ ન હોતો એવું જોવા મળેલ હતું। જાતે વિકલાંગ સમાજ આવ્યા હતા, આખી ટીમ ને વહીવટતંત્ર બધાએ મને અહીંયા અમારા ઘર પાસે કોઈ ફોર વ્હીલ કોઈ સાધન આવે એમ નથી। આ લોકોએ મને અહીંયા મતદાનના સ્થાને મને પુગાડ્યો, એનો ખૂબ ધન્યવાદ। મારું નામ પિયા ધર્મેશભાઈ પડતરિયા છે। અમે જૂનાગઢના રહેવાસી છીએ। હું આજે મારા મમ્મી પપ્પા સાથે પહેલી વાર મતદાન કરવા આવી છું, અને મતદાન બધા માટે જરૂરી છે। એક મતદાન છે એ ઘણું બધું પરિવર્તન લાવી શકે છે, તેથી બધાને અપીલ છે કે બધાએ ફરજિયાત મતદાન કરવું જોઈએ। ચાલો મિત્રો, ફરી મળીશું। હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં બધાને મારા નમસ્તે।